અનિલભાઈ, કવિ તરીકે, ગીતકાર તરીકે, ગઝલકાર તરીકે તમારી મોટી નામના હતી. તેમાં શરૂઆત તમે એક વાર્તા, એક હતી વાર્તા નામથી નાની નાની વાર્તાઓ લખી. ત્યારબાદ રેન્ડિયર્સ તમારી નોવેલ આવી, તમારા બાલ્યવયના સ્કૂલ કાળના અનુભવોની વાત લઈને. અને ત્યારબાદ તમારી અત્યારે એક જે નવી નવલકથા આવી છે, એ કયા સંજોગોમાં લખી, શા માટે લખી, એના વિશે થોડીક કેફિયત અને તમારી ઈચ્છા હોય તેમાંથી થોડોક પાઠ વાંચી શકો છો. અત્યારે જે અહીંયા નવલકથા અવેલેબલ છે, શિખંડી મહાભારતનું એક પાત્ર છે. ઘણા લોકો કદાચ એના વિશે જાણતા હશે. મહત્વની વાત એ છે કે એ પાત્ર વધારે રસપ્રદ એટલા માટે છે કે મહાભારતનું જે મૂળ યુદ્ધ હતું, એ યુદ્ધનું જો પાનું પલટાયું હોય અને પાંડવોની જીત થઈ હોય તો એ માત્ર આ પાત્રના લીધે. બીજી એક વાત એ હતી કે એટલે ચર્ચાનો વિષય હતો કે નહોતો પુરુષમાં કે નહોતો સ્ત્રીમાં, એટલે પણ એ વધારે ચર્ચાનો વિષય છે વર્ષોથી. હવે આજના સમયમાં પણ જ્યારે પુરુષ અને સ્ત્રીમાં ના હોય એવા વ્યક્તિને આપણે જુદી નજરથી જોતા હોય તો આજથી આટલા 1000 વર્ષ પહેલાં જ્યારે એ પાત્ર અસ્તિત્વમાં હતું ત્યારે એની મનોસ્થિતિ શું હશે અને એને શું ભોગવ્યું હશે, એની ઉપર આખી નવલકથા છે. આમ તો આખો રાહુલભાઈની સરસ સફરની વાત થઈ અને તરત આ મહાભારતની પાછી એક ગંભીર વાત થાય એટલે આમ. અનિલભાઈ, તમને આ જે વસ્તુ છે, આ વિષય છે, તમને એક તો તમારી પોતાની આ વસ્તુને હેન્ડલ કરવાની એબિલિટી પર વિશ્વાસ કઈ જગ્યાએથી આવ્યો? બીજું કે આના માટે તમે રિસર્ચ બી કરવું પડ્યું હશે ઘણું બધું. એ રિસર્ચ મેં ઓરિજિનલ વ્યાસનું મહાભારત છે ત્યાંથી કર્યું, કારણ કે એ પછી ઘણી બધી મહાભારતની જુદી જુદી કથાઓ જુદા જુદા સ્વરૂપે લખાઈ છે. પણ એવું લાગ્યું કે ઓરિજિનલ મહાભારતમાં એવું કશું હતું નહીં જે પછી પ્રસંગો પ્રક્ષેપ જે પાછળથી નાખવામાં આવ્યા. જેમ કે દ્રૌપદી મેણું મારે છે કે આંધળાનો તો આંધળા જ હોય ને, જ્યારે પેલો દુર્યોધન જાતો હોય છે અને પાણીમાં પડી જાય છે, જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, એવું બહુ પ્રચલિત કિસ્સો છે. અને પછી દ્રૌપદી મેણું મારે છે. હવે ઓરિજિનલ વ્યાસની મહાભારતમાં કિસ્સો જ નથી. એટલે ઘણી એવી પ્રચલિત કથાઓ છે જે ઓરિજિનલ કથામાં છે જ નહીં, પછી આપણે બધા વિકસાવી. એટલે મને એમ હતું કે બીજી જે કથામાંથી કથા સર્જાઈ એ વાંચવા કરતાં મૂળ વ્યાસના જ પગ પકડું. એટલે મેં ઓરિજિનલ મહાભારતનો અભ્યાસ કર્યો અને એના આધારે પછી મેં મારી કથા વિકસાવી. એટલે મહાભારત એક મોટો દરિયો છે, એમાંથી મેં એક મારું ખોબો ભર્યો અને મારું પોતાનું સરોવર બનાવ્યું. અને અનિલભાઈ, તમને જાણીને નવાઈ લાગશે કે કાલિદાસના મોટે ભાગના જે સર્જનો છે એ બધાની જે રૂટ સ્ટોરીઝ છે ક્યાં મહાભારત ત્યાં રામાયણમાંથી જ છે. એટલે ઇટ ઇઝ વેરી વેલ એક્સેપ્ટેડ. આજના સમયમાં તમને આની ઉપયોગિતા, આ જે થીમ છે અથવા જે વિષય છે એ તમે થોડીક તો વાત કરી, પણ એટલે તમે કઈ રીતે પ્રેરાયા એ મારે જાણવું. મેં વર્ષો પહેલાં કોલેજમાં એક મહાભારત ઉપરનું નાટક જોયું હતું જેમાં શિખંડીનું પાત્ર હતું, જેમાં બતાવવામાં આવે છે કે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી અને ભીષ્મનો વધ કરે છે. તો મને એ વખતે એ પાત્ર એટલું બધું આમ એટ્રેક્ટ કરી ગયું હતું કે એક માણસ જે આટલા 1000 વર્ષ પહેલાં નથી પુરુષમાં ગણાતો, નથી સ્ત્રીમાં ગણાતો, નથી એને અમુક પ્રકારનું સમાજમાં માન કે પોતે પણ ઘણા બધા દ્વંદ અનુભવી રહ્યો છે. અને મને વધારે એ વખતે એટલા માટે એવું લાગ્યું કે એ કેરેક્ટર સ્ટેજ ઉપર આવ્યું અને 5 મિનિટમાં તો જતું રહ્યું અને યુદ્ધ આખું એની હાજરીના લીધે બદલાઈ ગયું, પણ એ પાત્ર પછી દેખાયું જ નહીં ક્યાંય. તો મને એમ થયું કે આ પાત્રને કેમ આટલો બધો અન્યાય કે જેણે આખું યુદ્ધ બદલી નાખ્યું, જે આખી જિંદગી આ રીતે હેરાન થયો પોતાના વ્યક્તિત્વને લીધે, એક શારીરિક ખામીના લીધે, અને એના લીધે એની કોઈ ઉલ્લેખ જ નહીં. પછી તો મેં અમુક પુસ્તકો પણ વાંચેલા જે તે સમયે, અને જ્યારે શિખંડીનો ઉલ્લેખ આવે એટલે મારા મનમાં બધા પ્રશ્નો થતા. અને પછી વર્ષોથી ઈચ્છા હતી કે એની ઉપર કશું લખવું, અને આખરે જ્યારે આ શિખંડી લખી. અને કેટલા સમયમાં લખી તમે આ નોવેલ? લગભગ ગાળો? લગભગ 1.5 થી 2 વર્ષ. 1.5 થી 2 વર્ષ થયા તમે. એનું ચિંતન ઘણા વર્ષો સુધી ચાલતું અને પછી આમાંથી કોઈ નાનકડો અંશ તમે સંભળાવો? હું એક નાનકડો પીસ સંભળાવું તમને. આમાં જ્યારે શિખંડીની મૂળ કથા કદાચ તમને ખબર હશે, ના ખબર હોય તો ટૂંકમાં કહી દઉં કે શિખંડી પૂર્વજન્મમાં અંબા હતો. ભીષ્મએ અપહરણ કર્યું 3 કન્યાઓનું, એમાં એક અંબા હતી. અને એ અંબા પ્રણ લે છે કારણ કે એને શાલ્વ જોડે લગ્ન કરવા હતા, પણ શાલ્વ ભીષ્મ સામે હારી જાય છે યુદ્ધમાં. એટલે અને ભીષ્મ એને મુક્ત કરે છે, એને જ્યારે ખબર પડે છે કે તું અહીંયા જા, એને મુક્ત કરે છે.
સાલ્વ પણ એને નકારે છે કે ભીષ્મ સામે હું હારી ગયો છું અને ક્ષત્રિય માટે હારેલી વસ્તુ એ મૃત્યુ સમાન છે, એટલે હું તેને ના સ્વીકારી શકું. એટલે પછી એ ભીષ્મ પાસે જાય છે અને ભીષ્મ પાસે જઈને એને કહે છે કે આ બધા મને નથી સ્વીકારતા, તો તું મને સ્વીકાર. એની એક નાનકડો એક થોડીક વાંચું એનું પેરેગ્રાફ કે ગંગા કિનારે વહેતી હવા જે ક્યારેક ભીષ્મની પ્રતિજ્ઞાઓની ગાથા સંભળાવતી હતી, આજે કોઈ અજાણ્યા અન્યાયનો મૌન ઉંચકીને વહી રહી હતી. મહેલના એક ખૂણામાં રેશમી પડદાઓ હલતા હતા, જાણે કોઈ મોટા વાવાઝોડાનો પૂર્વાભાસ આપતા હોય, અને એ પડદાઓની પછવાડે ઊભી હતી અંબા. અંબા બોજ ઉંચકીને ઊભી હતી, પ્રેમની અસ્વીકૃતિનો, સ્ત્રીત્વના અપમાનનો, પોતાના અસ્તિત્વના મુખ હનનનો. એ સાલ્વ નગરીથી પરત કરી હતી, ખાલી હાથે, વધુ એક અસ્વીકારનો ભાર ઉંચકીને. પણ જે પરત આવ્યું તે માત્ર શરીર હતું, આત્મા તો હજી પણ ત્યાં જ કોઈ બંધ દરવાજે માથા પછાડતો હતો. અહીં હસ્તિનાપુરના પથ્થર, સ્તંભ, કોતરણી, ઝરોખા બધું જ જાણે તેની ભીતરની વણસાંભળી કથાનો વિલાપ દોરાવી રહ્યા હતા. એની આંખના આંસુ તો ક્યારના સુકાઈ ગયા હતા. એમાં હતો માત્ર એક સન્નાટો, જે આંસુઓ કરતાં પણ વધારે ભયંકર હતો. એના ચહેરા પર ક્રોધ નહોતો, પણ એવી સ્થિરતા હતી જાણે કોઈ જ્વાળામુખી પોતાનો અગ્નિ સાચવીને બેઠો હોય મહાવિસ્ફોટની પ્રતીક્ષામાં. ભીષ્મ સામે પરિસરમાં ઊભા હતા, શાંત, ધીર, ગંભીર. એમના મુખ પર ગંગાના સંતુલિત પ્રવાહ જેવી ગંભીરતા હતી. એ એક એવી સ્ત્રીને નિહાળી રહ્યા હતા જેનું હરણ એમણે સ્વયં કાશીના સ્વયંવરમાંથી કર્યું હતું અને બાદમાં શાલ્વ માટે સ્વતંત્ર કરી હતી. પણ હવે એ સ્ત્રી એક અલગ સ્વરૂપમાં તેમની સામે ઊભી હતી. મેં આપને સ્વતંત્ર કરી દીધા છે દેવી, અંબાને જોઈ ભીષ્મએ શાંત સ્વરે કહ્યું. ભીષ્મનો અવાજ સાંભળીને અંબાને લાગ્યું કે તેની અંદરના કોઈ જૂના પુરાણા તોતિંગ દરવાજા ખીચુડાટ કરીને બંધ થઈ ગયા. સ્વતંત્ર? આ શબ્દ જાણે કોઈ બીજા ગ્રહથી આવ્યો હતો, કોઈ એવી ભાષામાંથી જેને સ્ત્રીની પીડા સાથે કશી લેવા દેવા નહોતી. મેં આપને સ્વતંત્ર કરી દીધા છે દેવી. આ વાક્ય તેના ચિત્તમાં એવી રીતે પડઘાયું જાણે કોઈ મૃતદેહ ઉપર પુરોહિતે છાંટેલું ગંગાજળ. જાણે આટલી ક્રિયાથી તેને સ્વર્ગ પ્રાપ્ત થઈ જવાનું હોય. અંબાને એક ક્ષણે લાગ્યું કે આ સ્વતંત્રતા નહોતી, આ નિષ્કાસન હતું, અકાલપટ્ટી હતી. જેમ કોઈ પૂજારી દેવીને મૂર્તિને મંદિરમાંથી કાઢીને કહે કે હવે આપ મુક્ત છો, હવે આપ કોઈના નથી. અને સ્ત્રી જ્યારે કોઈની ન હોય ત્યારે સમાજ માટે નિરુપયોગી થઈ જાય છે. એ માત્ર પોતાની નથી રહી શકતી, જેને કોઈને અને કોઈના થવું પડે છે. આ જ પરંપરા છે, આ જ રીત છે, આ જ ઢાંચો છે. અને અંબા અત્યારે ઢાંચાની બહારની સ્ત્રી હતી. આવી સ્ત્રી પુરુષ સંચાલિત સમાજમાં માત્ર ધિક્કાર અને અપવિત્રતાનું પ્રતીક બનીને રહી જાય છે. અંબા પણ એવું જ એક પ્રતીક થઈને ઊભી હતી. ના, તમે મને સ્વતંત્ર નથી કરી શાંતનુ પુત્ર. તમે મને વધારે મજબૂત સાંકળથી બાંધી દીધી, અસ્વીકૃતિ અને અપમાનની સાંકળથી. શાંત રોષ સાથે અંબા બોલી. એના અવાજમાં ક્રોધિત આક્રોશ નહોતો, પણ એવું ઊંડાણ હતું જાણે કૂવાના તળમાં પડેલો લાવા. ભીષ્મે પોતાનું માથું ધીમેથી હલાવ્યું. કળી નહોતું શકાતું કે સહમતિ દર્શાવી રહ્યા છે કે અસહમતિ. એક ક્ષણે તેમના મુખ પર કોઈ ભાવ નહોતો, પણ એમની દ્રષ્ટિમાં ઝાંખું કંપન હતું, જે માત્ર એ જ સમજી શકે જેના હૃદયમાં પરંપરા, પ્રતિષ્ઠા અને પ્રતિજ્ઞાના અદૃશ્ય ખીલા ભોંકાયેલા હોય. અંબા આગળ વધી. તમારા લીધે હવે હું ક્યાંયની નથી રહી. શાલ્વે મને ભોજ્ય ગણી, જેનો સ્વાદ કોઈ અન્યએ ચાખ્યો હોય એવી. મારા પિતાએ પણ પરાજિત થઈને મને વિદાય કરી દીધી, અને હવે કેવળ આપ છો ગંગા પુત્ર, આપ. હું આપના માટે શું કરી શકું દેવી? ભીષ્મએ શાંતિથી કહ્યું. આપ મને સ્વીકારો. આ નિવેદન નહોતું, ન વિનવણી હતી. આ અંતિમ પ્રયાસ હતો પોતાની અંદર ભભૂકી રહેલી અસ્વીકૃતિ અને અપમાનની જ્વાળાને ઠારવાનો. પણ તે કહેવા માંગતી હતી કે શું સ્ત્રીનું સન્માન પુરુષની સ્વીકૃતિ પર નિર્ભર છે? ભીષ્મે લાંબો શ્વાસ લીધો. આપને જ્ઞાત નથી દેવી, મેં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે, અને એ પ્રતિજ્ઞા મારા પિતાજી મહારાજ શાંતનુ સમક્ષ લેવામાં આવી હતી. એ વચન મારા અસ્તિત્વનો પ્રાણભૂત આધાર છે. હું આપનો સ્વીકાર ન કરી શકું. આટલું કહીને ભીષ્મ પોતાના કક્ષ તરફ ચાલતા થયા. એમનો પગરવ અંબાના તિરસ્કારની ધ્વનિ જેવો જણાતો હતો,
અને એ ધ્વનિ પણ એવો જાણે પથ્થર પર ભારેખમ લોઢું ઢસડાતું હોય. ભીષ્મ બાજુની ભીત પર ટીંગાયેલી તલવાર હાથમાં લેતા અંબા ચીસ પાડી ઉઠી, જાણે કોઈ ક્રોધિત દેવી શાપ આપવાની તૈયારીમાં હોય. આપે કહ્યું હતું યુદ્ધમાં જીતાયેલી કન્યા ક્ષત્રિયો માટે શ્રેષ્ઠ હોય છે, તો આવો આજે એ જ કન્યા સાથે યુદ્ધ લડીને તમારા મૃત્યુને જીતો. તેના અવાજમાં સીધો પડકાર હતો. તે હવે જીવ પર આવી ગઈ હતી. ભીષ્મ ચૂપ હતા, અને આ ચૂપ્પી કોઈ સાધારણ વિવેકને લીધે નહોતી. એક એવા વ્યક્તિના મનની ચૂપ્પી હતી જે નિયમોની ગુફામાં એટલે બધે ઊંડે જઈને બેસી ગઈ હતી કે તેને બહારની ચીસો નિયમ ભંગનું એક હળવું કંપન માત્ર લાગતી હતી. મેં કદી સ્ત્રી પર શસ્ત્ર નથી ઉપાડ્યું દેવી, તેમણે ધીમે સ્વરે કહ્યું, અને ન કદી ઉપાડીશ. એ મારા ક્ષત્રિય ધર્મની વિરુદ્ધ છે. ભીષ્મના એ વાક્યમાં કોઈ ગર્વ નહીં, પણ એક પ્રકારનું બંધન જણાતું હતું. આ એક ક્ષણ હતી જ્યાં ધર્મની વ્યાખ્યા ન્યાયની વિરુદ્ધ ઊભી થઈ જાય. જે પુરુષ અત્યાર સુધી ત્યાગ અને વ્રતનું પ્રતીક ગણાતો હતો, અંબા માટે આ જ ક્ષણે એ પુરુષ યંત્ર બની ગયો. આ ઉત્તરથી એ ભાંગી ના પડી, પણ એને લાગ્યું કે જાણે એની પાસે ક્રોધિત થવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવે છે. એને યુદ્ધની અનુમતિ પણ નથી. તો શું સ્ત્રી ત્યાં સુધી સ્વીકારી ગણે જ્યાં સુધી તે ચૂપ હોય, સુંદર હોય અને સમર્પિત હોય? એના હાથમાં શસ્ત્ર આવે તો સમાજ એને વિકૃત ગણે? અંબાને લાગ્યું કે તે યુદ્ધને યોગ્ય પણ નથી, કેમ કે તે એક સ્ત્રી છે. એક શસ્ત્ર ઉપાડનાર, પડકારનાર, ન્યાયની ગુહાર લગાવનાર સ્ત્રી. યોદ્ધા નહીં, માત્ર એક અયોગ્ય સ્ત્રી. ભીષ્મ હવે દૂર જઈ ચૂક્યા હતા. અંબા ત્યાં એકલી ઊભી હતી, પણ તે એકલી ક્યાં હતી? તેની સાથે ઊભો હતો આક્રોશ, જે પ્રત્યેક અસ્વીકૃત સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો હોય છે. અને આ આક્રોશની જ્વાળા એટલી ઊંચી હતી કે હવે તે ભીષ્મના પ્રતિશોધ સિવાય શાંત થાય તેમ નહોતી. પણ સ્વયંવરમાં સમસ્ત ભારતવર્ષના સમ્રાટો એકત્રિત થઈને પણ જેમને હરાવી નહોતા શક્યા, એમનું કોઈ શું કરી શકે? અંબાનું મન લાવાની જેમ તપી રહ્યું હતું. તેને શાંત થવું હતું, પણ કઈ રીતે? વાહ, ક્યા વાત, બહુ અચ્છા. તો જે ઓકસ તરફથી આ નવલકથા પ્રગટ થઈ છે, આપણે એમ સમજીએ કે આપણે સુરેન્દ્રનગર ખાતે એનું વિમોચન કર્યું, અને આ સુંદર રીતે કવિના પાઠ દ્વારા થયું. એક કવિ જ્યારે વાર્તાકાર બને ત્યારે એ વાર્તાની અંદર એ ક્યાંક ક્યાંક કવિતા આવે, એ આપણે બધાએ જોયું. આ પુસ્તક અહીંયા ઉપલબ્ધ છે, આપમાંથી જે ઈચ્છો એ લઈ શકો છો. મને લાગે 300 રૂપિયાની કિંમત એની છે આજે, તો આપ ચાહો તો લઈ શકો છો. કાર્યક્રમ પૂરો કરતી વખતે એક સવાલ મારે રાહુલભાઈને પૂછવો છે. એ પહેલાં તમારામાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછવા હોય, કંઈ પણ, આપણી પાસે 5 મિનિટનો સમય છે વધુમાં વધુ, તો કોઈ પ્રશ્ન પૂછવો હોય અથવા કંઈ પણ સાંભળવું હોય, બીજી કંઈક નાનકડી વસ્તુ, તો તમે કહી શકો છો. હાજી. કેટોની નહીં, એ નહીં કહેતા. બીજું? હા, એક અનિલની કવિતા સાંભળી. એ સિવાય, હા બોલો. હા, કવિતા સાંભળો ને. ઓકે, એ સિવાય કંઈ કોઈને સવાલ પૂછવા છે, કોઈને બીજું કંઈ એ છે? ફાઇન. અને એમને શું સાંભળવું છે, ખ્યાલ આવી ગયો તમને? મારે શોધવી પડશે. હા, તમારે શોધવું પડશે. તો ત્યાં સુધીમાં આપણે એમ કરીએ કે એક સવાલ રાહુલભાઈને હું પૂછી લઉં. જે રાહુલભાઈ, એક સવાલ મારે તમને પૂછવો છે, તમે ત્યાંથી જવાબ આપશો? હા, આવી ગયો. હા, આ છેલ્લો સવાલ છે એમને. અને તમે સાહિત્યની બહાર જઈને પણ ઘણી વાત કરી, તમારા જીવનમાંથી પણ ઘણું જાણવા, સમજવા, શીખવા મળ્યું. ખાસ કરીને તમે જે કીધું કે રિસ્ક તમારા ઇન્ટ્યુઝન પર, તમારા લોજિક પર તમે અમલ ના કરો અને ખાલી તમે ચૂપિયાની વાતો કરો તો સફળતા મળતી નથી. તમે જે વસ્તુની પ્રોબેબિલિટી જુઓ છો એમાં થોડું ઘણું રિસ્ક હોય તો એ રિસ્ક લઈને પણ તમારે એ કામ કરવું જોઈએ. એ જ તમારા વિચારો પ્રત્યેની, તમારી બુદ્ધિ પ્રત્યેની નિષ્ઠા કહેવાય, અને એમાંથી સફળતા મળે છે. એ વાત મને ખૂબ ખૂબ રસપ્રદ લાગી. હવે એકવાર આપણે કોઈ સિચ્યુએશનમાં, એક જોબમાં, એક સેટઅપમાં આવી ગયા છે. એ સામાજિક સેટઅપ હોય કે નોકરી ધંધાનું હોય કે બિઝનેસનું કંઈ પણ હોય, બીજા પાસે હા કેવી રીતે પડાવી, આપણે જે કંઈક કરાવવું છે એ બીજા પાસે એ વાત કઈ રીતે મૂકવી, એની એક વાત તમે મને કરો. આપણે કોઈ પણ વાર કોઈની પાસે પ્રપોઝલ લઈને જઈએ તો મોટે ભાગે પહેલું જ ના પાડે કે ના, આ નહીં બને, આ પોસિબલ નથી, એવી રીતે થતું હોય.
તો મેં બધા જિંદગીમાં ડિસિઝન કેમ લેવા અને એના જેટલા પુસ્તકો મળે ને એ બધા વાંચ્યા જ કર્યા છે અને એમાંથી કંઈક નવી સ્ટ્રેટેજી હું મારી લાઈફને એક અખતરો એક્સપેરિમેન્ટ ગણું છું અને નવા એક્સપેરિમેન્ટ કરું છું. અમુક ફેલ જાય છે પણ મોટાભાગના સક્સેસફુલ થાય. તો મેં એકવાર બહુ જ વાંચ્યું ઘણું બધું કે આપણે કોઈકને પૂછીએ અને એમાં હા કેવી રીતના પડાવવી અને એનું તો વિજ્ઞાન છે. હવે ધારો કે તમે કામ કરતા હો ને તમે બોસ પાસે જઈને કહો કે મારે એક લેપટોપ લેવું છે, લઉં? એ કે નો, તો વાત પતી ગઈ, રાઈટ? તમે તમારા હસબન્ડને કહો કે ચાલો ને આપણે છેલ્લા 3-4 દિવસ મહિનાના આબુ જઈએ. એ કે ના, મારે બહુ કામ છે. તો તમે શું, વેર ડુ યુ ગો? આર્ગ્યુમેન્ટ કરો છો તો એ ના છે એ વધારે ને વધારે સોલિડ થઈ જાય. તો મેં એવું સમજો કે જ્યારે આપણે કોઈક પાસે કંઈક માગીએ ત્યારે આપણે એનામાં સ્ટ્રેસ ઊભો કરીએ છીએ. તમે બાજુના પાડોશીને જઈને કહો કે મારું સ્કૂટર બગડી ગયું છે અને તમારી પાસે એક એક્સ્ટ્રા પડ્યું છે તો મને 2-3 દિવસ આપો ને. તો એને સ્ટ્રેસ કેટલી થઈ જાય કે આ માણસ સારું ચલાવશે કે નહીં અને આને ના પાડીશ તોય તે એને ગમશે નહીં. એટલે જ્યારે તમે કોઈ પાસે કાંઈ પણ માગો ત્યારે તમે એનું સ્ટ્રેસ લેવલ વધારો છો. એટલે એ તમારે સમજી જ લેવાનું કે બોસ પાસે જઈને કહો કે મારે આવતું અઠવાડિયું વેકેશન લેવું છે, મારે છે નહીં. કે ના, વાત પતી ગઈ, હવે શું? અથવા તો તમે આર્ગ્યુમેન્ટ કરો, તમે પેલાને આપ્યું હતું ને તો એ કહે છે હા એને આપ્યું હતું, તમને નથી આપ્યું. તો મેં એવું વાંચ્યું કે તમારે પ્રશ્ન જરા જુદી રીતના પૂછવાનો, એના શબ્દો સહેજ જુદી રીતના ગોઠવો તો તમને હા પડાવી શકાય. આ તમને હું ફ્રી ઓફ ચાર્જ ટેકનિક શીખવાડું છું અને આ ટેકનિક છે ને એ મેં ઘણીવાર વાપરી છે ને એ કામ કરે છે. દાખલા તરીકે કોઈ વેલ ટુ ડુ ફેમિલી હોય અને દીકરો કોલેજમાં હોય અને એના ફાધર પાસે જઈને કહે કે આપણને પોસાય એવું તો છે, મારે એક મોટરસાઇકલ લેવું છે, 1,20,000નું આવે છે, લઉં? એનો ફાધર કે ના. એના બદલે એ એમ સવાલ પૂછે કે પિતાજી મારે 1,20,000નું મોટરસાઇકલ લેવું છે, હું શું કરું તો તમે હા પાડશો? એટલે તમે આ આખો પ્રશ્ન ફેરવી નાખો. એનો જવાબ હા કે નામાં છે જ નહીં. એનો જવાબ એમ છે કે હું શું કરું. એટલે ફાધર ક્યાં કદાચ કે જો બેટા તું ખાનગીમાં પેલું માવો ખાય છે એ મને ખબર છે, તો જો તું મને વચન આપે કે કાલથી તું માવો ખાવાનું છોડી દઈશ તો હું આમાં હા પાડીશ. એ શક્ય છે. તમને એમ થાય કે ખાલી એટલી વસ્તુ છે કે તમારે સાચા દિલથી કહેવાનું કે હું શું કરું તો તમે હા પાડશો. મારે ઇન્ડિયા આવવાનું હતું, મારે નવો બોસ હતો અને એને હું એટલો ગમતો નહીં. હવે મારે 1 વીકનું વેકેશન હતું ને મારે 4 વીક માટે આવવું હતું અને મને ખબર હતી એ માણસનું નામ રાન બાક હતું. મને એમ કે રાન બાક મારો બેટો ના જ પાડશે. પણ આ ટેકનિક મેં એ જ વખતે વાંચી હતી. એટલે હું ગયો રાન બાક પાસે. મેં કીધું મારા ફાધર મધર ઇન્ડિયા છે, મને એમની સાથે બહુ ગમે છે, મારે 1 વીકનું જ વેકેશન છે ને મારે 4 વીક માટે જવું છે, હું શું કરું તો તમે હા પાડશો? એટલે એ કહે કે જો એક તો મેં તને પેલો હબ ઓડોમીટરનો પ્રોજેક્ટ આપ્યો છે તો 6 મહિનાથી તે પૂરો નથી કર્યો. મેં કીધું એ હું મારે 2 અઠવાડિયામાં ફિનિશ કરી નાખું તો તમે હા પાડશો? એટલે કે અને આ તારી લેબોરેટરી તો જો કેવી અસ્તવ્યસ્ત છે અને આવું કોઈને લાવી ન શકું હું. મેં કીધું આ બધું એરેન્જ ફાઇન કરી નાખું તો તમે હા પાડશો? એટલે એ કે 1 મિનિટ. હવે એ હા કે નાને બદલે એને એમ થયું કે આની પાસેથી બીજું શું હું કઢાવી લઉં. એટલે એ કે આપણે પેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લખવાની છે, 6 મહિનાથી તે કરી નથી. હું એ 2 અઠવાડિયામાં પતાવી દઉં તો તમે હા પાડશો? તો એ કે તું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પતાવી દઈશ, તારી લેબ ક્લીન કરી નાખીશ, હબ ઓટોમીટરનો પ્રોજેક્ટ ફિનિશ કરી નાખીશ, બધું થઈ જશે. તો કે હા તો જાઓ. અને પછી મેં 2 અઠવાડિયા 9 વાગ્યા સુધી કામ કર્યું. એણે કીધું તો એ બધું કર્યું ને એણે હસતા મોઢે મને આવવા દીધો. તો આની ઉપરથી દાખલા તરીકે મારે એકવાર ડિઝનીલેન્ડમાં
જવું હતું અને મારે જે હોટેલમાં ઉતરવું હતું એમાં ટોટલ ફૂલ અને કે કોઈ સંજોગોમાં નથી. તો અમે બીજી હોટલમાં ઉતર્યા પણ પાછો હું આ હોટલમાં ગયો. મેં કીધું મને તમારી હોટલ બહુ ગમે છે, મારો નાનો ભાઈ ઇન્ડિયાથી આવ્યો એને લઈને હું આવ્યો છું, મારે 1 રૂમ 2 રૂમ જોઈએ છે, હું શું કરું તો તમે હા પાડશો? તમે કહો તો હું એક્સ્ટ્રા પૈસા આપું, તમે કોઈ કરો. એટલે કારણ કે મારી તૈયારી શું છે રાજેશભાઈ, કે આઈ એમ વિલિંગ ટુ ડુ એનીથિંગ. હું તમને અને પહેલેથી કહું છું તમારામાં ભરોસો રાખીને કે તમે જે કોઈ કરવા તૈયાર છો. એટલે પેલી કે તને એટલી બધી આ હોટેલ ગમે છે? મેં કીધું હા. તો કે ઓકે, અમારી પાસે 2 સ્પેશિયલ સ્વીટ છે, એ હું તને રેગ્યુલરના ભાવે આપું છું. તો મારો કહેવાનો મતલબ શું છે, આ તમે યાદ રાખજો વાક્ય, કે હું શું કરું. ધારો કે જાનવી તમારે ફરવા જવું હોય અને તારે એમ કહેવાનું હું શું કરું તો તમે હા પાડશો, અને તો શું થશે કે હસબન્ડનું આખું વિચારશ્રેણી બદલાઈ જાય કે આની પાસેથી કંઈક લઈ લો. ક્યાં વાત! આ તમે મારી પત્નીની હાજરીમાં કીધું એ બહુ ખોટું થયું છે, પણ હવે તો ખૂબ સરસ રીતે આપણે કવિતા અને જીવન બંનેના પ્રવાહની લગોલગ અડોઅડ છલોછલ ભીંજાયા એનો આનંદ છે. અનિલભાઈ એક કવિતા રજૂ કરે અને પછી આપણે સમાપન કરીએ. હમણાં ઘણીવાર રાહુલભાઈએ અને રહીશભાઈએ કોલેજની છોકરીઓને એની બહુ વાત કરી, એટલે એની એક અમે અમારી કોલેજની છોકરીઓની વાત અમે એવું જ કીધું. હા હા, એમાં તમને શું? આ બધી વાત કરી તો મને એક એવી કવિતા યાદ આવે છે કે જેમાં એક સ્કૂલનો છોકરો હોય, બોર્ડની એક્ઝામ હોય, પરીક્ષામાં બેઠો હોય અને ચાલુ પરીક્ષાએ એની રિફિલની શાહી ખૂટી જાય અને બાજુવાળા છોકરા જોડે પેન માગે, એ વખતનું વાતાવરણ શું હોય એની ઉપર એક નાનકડી કવિતા. શું થાય ચાલુ પરીક્ષામાં? કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેર. એટલે પેપરના રણમાં તો અક્ષરના લશ્કર, પેપરના રણમાં તો અક્ષરના લશ્કર ને એવા જનૂનથી જજુમે ને એટાણે છોકરીની રિફિલની શાહી, તો છેક જઈ તળિયાને ચૂમે, તો વીંજે હવામાં પેન આમ તેમ છોકરી, તો છોકરાને પડતું નહીં ચેન. ક્યારે આપવું હોય ને ક્યારે માગે, કારણ કે છોકરા ભોળા હોય, આપણે બધા જાણીએ છીએ. હું દાખલો પણ આપું, સાવ નહીં. તમે જુઓ, એક પણ દેવી ભોળી દેવી છે? ભોળા દેવ છે પણ એક પણ દેવી ભોળી છે? હાથમાં મોટી છરી, 2-3 કપાયેલા માથા જ હોય. તો ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન ને પછી શું થાય? પછી કુંડળ કવચ જેમ આપી દે કર્ણ. એ વખતે તો કુંડળ કવચ હતો, પરીક્ષા નામનું 3 કલાકનું યુદ્ધ લડવાનું એકની એક જ પેનથી. એને ખબર હોય કે આપી દીધા પછી આપણી પાસે કંઈ નથી. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી ને ચકલી જેમ ઠીપમાંથી પાણી પીવે ને એમ 3 કલાક છોકરીને પીધી. સોદો સારો કર્યો. પરીક્ષા રામ જાણે, આમ જ જોઈ રહ્યા હોય. કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી ને ચકલી જેમ ઠીપમાંથી પાણી પીવે ને એમ 3 કલાક છોકરીને પીધી. ને વાત એને કરવાની આવી ઉતાવળ ને એમાં એ બોલી ગયો બેન. એટલે આખું કોળું શાકમાં જાય, પણ છેલ્લે અમને જે કીધી એની 4 પંક્તિ કહી જી. કે મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું, ને બાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા.
બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા, બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું. રાહુલભાઈની આ ફરમાઈ છે, કોઈ માને કે ન માને, કંઈક હરદમ આપણી વચ્ચે હતું, છે અને રહેશે. ને શ્વાસની સાથે જ અટકે એવું માતમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. ને ધૂમ તડકાનો મળ્યો અવતાર તમને, ને અમે જન્મ પામ્યા ઝાકળ તરીકે. ધૂમ તડકાનો મળ્યો અવતાર તમને, ને જન્મ પામ્યા અમે ઝાકળ તરીકે. જીવ ખોઈને ના મળવાનું જોખમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. ને લાખ કોશિશ બાદ પણ બ્રહ્માંડના સંપૂર્ણ તથ્યો કોઈ ક્યાં પામી શક્યું છે. એમ ના ઉકલાય એવું કંઈક મોઘમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. ને જિંદગીભર મેઘ માફક એકબીજા પર વરસવા ખૂબ તરફડવું પડ્યું છે. જિંદગીભર મેઘ માફક એકબીજા પર વરસવા ખૂબ તરફડવું પડ્યું છે. નહીં લખેલું આપણું એ મેઘદૂતમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. ને વસવસો ક્યાં રાખવો કે રેશમી ચાદર કદી આપણાથી ના વણાય. વસવસો ક્યાં રાખવો કે રેશમી ચાદર કદી આપણાથી ના વણાય. એવું એમ માની ખુશ થવું કે એક રેશમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે. થેન્ક યુ. છેલ્લે આ ગઝલો વાંચેલા અધિકાર પંક્તિ કેવી છે કે પીડા જાણે પામર થઈ ગઈ, પીડા જાણે પામર ને કળતર સુદ્ધા ગેંગે ફેંફે. ગેંગે ફેંફે શબ્દ ખબર હશે, ઘણા થયા પણ હશે. કે પીડા જાણે પામર થઈ ગઈ ને કળતર સુદ્ધા ગેંગે ફેંફે. આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુદ્ધા ગેંગે ફેંફે. ને હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું, હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું. એવા બરછટ જેની આગળ પથ્થર સુદ્ધા ગેંગે ફેંફે. ને અનિલ આ ગઝલો સંભળાવીને તે બહુ મોટા લોચા માર્યા. અનિલ આ ગઝલો સંભળાવીને તે બહુ મોટા લોચા માર્યા. શ્રોતાઓ છે સાવ અવાચક શાયર સુદ્ધા ગેંગે ફેંફે. મારી એવી ફરમાઈશ છે કે એમની 2-3 કવિતાઓ સાંભળીએ. ઝલક ખાલી આપીશ, ઝલક આપીશ. એક તો અનિલે વાત કરી કે પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ન રાખે, તો એના પરથી મારું એક મુક્તક મને યાદ આવે. ઘણીવાર માણસ અમુક ઉંમર પછી, ખાસ કરીને મારી ઉંમર પછી અને રાહુલભાઈની ઉંમર પછી આપઘાત કદી કરતો જ નથી, કરે જ નહીં માણસ. પણ સૌથી વધારે આપઘાત દુનિયામાં 15 થી 40 વર્ષની ઉંમરમાં થાય છે. એક કડવું સત્ય છે. જ્યારે જીવવાની ઉંમર છે ત્યારે યુવાનો સૌથી વધારે દુનિયામાં, ભારતમાં બધે છે. તો આ 4 પંક્તિ છે મારી કે આ ખાલી ખિસ્સાને જીવન જ્યારે વ્યર્થ લાગે, કોઈ અર્થ નથી, ત્યારે માણસ આપઘાત કરતો હોય. તો આ 4 પંક્તિ છે કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. આપણને એમ થાય કે જીવનમાં શું પામ્યું. આ ખાલી ખિસ્સાને ખંખેરતા, ભલે રાહુલભાઈ જેવું બેંક બેલેન્સ ના હોય, પણ આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. કે સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. ને મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. પછીની ક્ષણમાં અણીને ચૂક્યો 100 વર્ષ જીવે એમ આ મુશ્કેલ સમય પસાર કરવાનો હોય છે. એક થઈ ગઈ. બીજીની 2 શેર કે શબ્દની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો. જીવન આપણું મેળવેલી વસ્તુ, ભગવાને આપેલી કુદરતે અને કેળવેલી વસ્તુ, આ બેના સમન્વયથી બને છે. એ આપણે રાહુલભાઈના જીવનમાં પણ જોયું, બધાના જીવનમાં. કે શબ્દની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો. કઈ મળી એવી અધૂરપ, પ્રીત હું જાતે શીખ્યો. અને શેર સાંભળજો કે કેમ જીવન જીવવું, હાઉ ટુ વિન, હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ પીપલ, હાઉ ટુ બીકમ રીચ, આ બધા કેમ જીવન જીવવું ના દાખલા પુષ્કળ હતા. હવે દાખલા એટલે એક્ઝામ્પલ્સ અને દાખલા એટલે सम्स પણ થાય.
કે કેમ જીવન જીવવું ના દાખલા પુષ્કળ હતા, પણ રકમ પામ્યો અલગ તો રીત હું જાતે શીખ્યો. પણ રકમ પામ્યો અલગ તો રીત હું જાતે શીખ્યો. આપણા બધાના પ્રોબ્લેમ્સ જુદા છે, જીવન જુદું છે, આપણા બધાના ઉકેલ જુદા છે. ને જન્મ વેળા તે રુદનદાઈ મોકલ્યો હતો હે પ્રભુ. પીડિયાટ્રિશિયન તરીકે બાળકોને બહુ જોવાના આવે. બાળક જન્મે ત્યારે રડતું જ હોય કે જન્મ વેળા તે રુદનદાઈ મોકલ્યો તો હે પ્રભુ, 1-2 મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો. 1-2 મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો. અને ત્રીજીની ઝલક છે કે બુદ્ધિની બહુ ધાર ના કાઢો. આ બુદ્ધિનો છે ને આથી વધારે પડતો ઉપયોગ, એમણે લોજિકની વાત કરી તો એક હદ પર અટકી જવાનું હોય એમાં, કે બુદ્ધિની બહુ ધાર ન કાઢો, વાતે વાતે સાર ન કાઢો. વાતે વાતે સાર ન કાઢો. અમુક વસ્તુને એમ જ રહેવાની વાત. બુદ્ધિની બહુ ધાર ન કાઢો, વાતે વાતે સાર ન કાઢો. ને સોયનો ખપ છે જ્યાં કેવળ ત્યાં, કે સોયનો ખપ છે જ્યાં કેવળ ત્યાં શૂરવીરો તલવાર ન કાઢો. સોયનો ખપ છે જ્યાં કેવળ ત્યાં શૂરવીરો તલવાર ન કાઢો. ને સમદર છો મોતી દેખાડો, કે સમદર છો મોતી દેખાડો. જ્યાં ત્યાં કેવળ ખાર ન કાઢો, જ્યાં ત્યાં કેવળ ખાર ન કાઢો. ને આ મારા વિવેચકોને મેં કહ્યું છે ગુજરાતી ભાષાના, કે એટલે આજે ગયો છે હતો તે કે સમદર છો મોતી દેખાડો, જ્યાં ત્યાં કેવળ ખાર ન કાઢો. ને રસ્તો સામે સાવ નવો છે. હિતેશ વ્યાસ, કે રસ્તો સામે સાવ નવો છે, જૂના નકશા બહાર ન કાઢો. રસ્તો સામે સાવ નવો છે, જૂના નકશા બહાર ન કાઢો. અને તરવૈયો નહીં, મરજી ઓછું. તરવૈયો ને મરજીઓમાં શું ફરક છે? કે તરવૈયો નહીં, મરજી ઓછું, સીધો સામે પાર ન કાઢો. સીધો સામે પાર ન કાઢો. શું કરશો સંસારથી નીકળી? કિરણભાઈ ક્યાં ગયા? હા છે ને, હા. કે શું કરશો સંસારથી નીકળી? શું કરશો સંસારથી નીકળી? મનથી જો સંસાર ન કાઢો. શું કરશો સંસારથી નીકળી? મનથી જો સંસાર ન કાઢો. તો બસ આ સાથે 4 પંક્તિ આપણે જે સરસ મજાના ગુજરાતી વાતાવરણમાં અને ગુજરાતી કવિતાની, ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ સાથે, ખાસ કરીને સંગત ક્લબના રાજેશભાઈ ભટ્ટ અને કાંતિભાઈ અને નિકુંજ, આખી ટીમ, પંકજભાઈ, એવરીબડી, તમારો સૌનો ખૂબ ખૂબ આભાર સાથે એક 4 પંક્તિ છેલ્લે કેવી છે કે ઓરડાને માત્ર ફાનસ જોઈએ, ઓરડાને માત્ર ફાનસ જોઈએ, વિશ્વને સૂરજનું ઓજસ જોઈએ. ધનને માટે એક વંશજ કાફી છે, ધનને માટે એક વંશજ કાફી છે. ભાષા માટે લાખ વારસ જોઈએ, ભાષા માટે લાખ વારસ. રાહુલભાઈ, સુરેન્દ્રનગર જેવા ગામમાં આટલા બધા સાહિત્ય રસિકો સાંજે આવે, લગભગ દર 10 મિનિટે 15 ખુરશીઓ નવી મુકાતી ગઈ, એ રીતે આખો હોલ છલોછલ થયો છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીને થેન્ક યુ વેરી મચ. શુભેચ્છાઓ, શુભરાત્રિ. Goodbye. Thank you. આવી રીતે જ્યારે બોલાવીએ ત્યારે આવતા રહેજો. ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર.